નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તથા હજીરા પોલીસ દ્વારા હજીરામાં પર્યાવરણ જાળવણીનો સંદેશ નવચેતન વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણ બચાવો અને ધરતીને હરિયાળી બનાવો આ સૂત્રને સાર્થક કરતા સુરતના હજીરા વિસ્તારમાં એક પ્રશંસનીય પહેલ જોવા મળી હતી। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને હજીરા પોલીસ સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હજીરાના જૂના ગામ વિસ્તારમાં આવેલા નવચેતન વિદ્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આવનારી પેઢીમાં પર્યાવરણ પ્રત્યેના જાગૃતિ લાવવાનો અને પ્રકૃતિ સાથે નાતો જોડવાનો હતો। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને ઉત્સાહી વિદ્યાર્થીઓની સાથે હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબ અને પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસની આ સહભાગિતાએ સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વૃક્ષારોપણના આ ભગીરથ કાર્યમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દીપભાઈ મહેતા તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો તથા તેમની સાથે જૂના ગ્રામ્ય પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને પંચાયત સભ્યો પણ જોડાયા હતા। સૌ મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષો વાવીને તેમની માવજત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। એક તરફ પોલીસ પ્રશાસનની સામાજિક સંવેદના અને બીજી તરફ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટનો પર્યાવરણ પ્રેમી અભિગમ આ બંનેના સમન્વયથી યોજાયેલા આ કાર્યક્રમને સ્થાનિકોમાં પણ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। ખરેખર આવા કાર્યક્રમો જ આવતીકાલના સુરક્ષિત અને હરિયાળા ભવિષ્યના પાયાની ઈંટ સાબિત થાય છે। હું પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પરમાર, હજીરા પોલીસ સ્ટેશન। આજ રોજ હજીરા પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન અંતર્ગત નવચેતન હાઈસ્કૂલ જૂના ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ વૃક્ષારોપણમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ તેમજ ગ્રામજનો અને જીવદયા અભિયાનના જે સભ્યો છે તેઓ હાજર રહેલ, પોલીસ સ્ટેશનના પણ અધિકારી તેમજ કર્મચારીઓ હાજર રહેલ હતા। આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને જે પણ હાજર છે એ બધાએ ટૂંકમાં એક શપથ લીધા છે કે અમે ખાલી વૃક્ષો રોપીશું નહીં પણ એમનો ઉછેર પણ કરીશું અને એની જવાબદારી પણ અમે નિભાવીશું। તો અત્યારે જે ગરમીનું પ્રમાણ છે તો એના અનુસંધાને બધાએ વૃક્ષો રોપવા જોઈએ। જેમ બને એમ વૃક્ષો રોપવાથી વરસાદ પણ વધારે આવે છે અને વાતાવરણમાં પણ ઠંડક રહે છે અને ગરમીનું પ્રમાણ ઘટે છે। એટલે વૃક્ષોનું મહત્ત્વ બહુ જ અગત્યનું છે અને એનો આપણે ઉછેર કરવો એ આપણી સૌની ફરજ છે। હજીરા પોલીસ સ્ટેશન તેમજ જીવદયા અંતર્ગતના જે સભ્યો છે એમણે એક આપણને ઉદ્દેશ આપ્યો હતો કે દરેક બાળકોને એક વૃક્ષ આપીએ અને એ વૃક્ષ પોતાના ઘરે વાવે, જેથી કરીને જેમ બને એમ વધારે વૃક્ષોનો ઉછેર થઈ શકે અને બાળકોને પણ વૃક્ષ પ્રેમી બનવાનો એક મોકો મળે। એ ઉદ્દેશ સાથે દરેક બાળકોને વૃક્ષ આપવામાં આવેલ છે। કાળજી લેવા માટે તબક્કાવાર કઈ રીતે પછી આયોજન હજીરા પોલીસે કરેલું? અત્યારે તો ચોમાસું છે એટલે કદાચ પાણીનો પ્રશ્ન નહીં રહે, પણ ચોમાસું પૂરું થયા પછી ઉનાળો અને શિયાળાની સિઝન આવતી હોય છે ત્યારે પણ એમને પાણી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે।